વેલ આજે સપ્તાહનો પહેલો દિવસ હતો ને સપ્તાહના પહેલા દિવસે આપણને બજારમાં એક નીચલા સ્તરથી રિકવરી આવતી જોવા મળી છે. ધ્યાન રાખવું કે ગયો સપ્તાહે આપણને બહુ મોટો ઘટાડો ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી બધી જગ્યાએ જોવા મળ્યો હતો. ત્યાંથી આજની જો આ સપ્તાહની શરૂઆત થોડીક રિકવરી સાથે થઈ છે. એવું નથી કે આજના દિવસમાં આપણને દબાણ આવતું જોવા નહોતું મળ્યું. આજના દિવસે નિફ્ટી ઓલમોસ્ટ તમને 23,000ની નીચે જતો દેખાયો હતો. 22,955ના લો બન્યા હતા. ત્યાંથી ઓલમોસ્ટ 450-500 પોઈન્ટની આપણને રિકવરી આવતી જોવા મળી અને પોઝિટિવિટી સાથે બંધ થયો છે. બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી લગભગ 1000 પોઈન્ટથી વધારેની રિકવરી આવી છે અને સેન્સેક્સમાં પણ આજે તમને એ જ પ્રકારની રિકવરી જોવા મળી છે. કારણ કે નીચલા સ્તરે આપણને ખાસ કરીને વેલ્યુ બાઇંગ આજના દિવસે થતું દેખાયું. જો કે આજના દિવસે તો પણ બ્રોડર માર્કેટ થોડાક નબળા હતા. જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ આજના તેજીમાં પણ એક તમને ઘટાડા તરફી જ કારોબાર અહીંયા પણ જોવા મળ્યો છે. બંનેમાં દબાણ રહેતું જોવા મળ્યું. ખાસ કરીને કયા સેક્ટર્સ આજના દિવસમાં ફોકસમાં રહ્યા તો જુઓ ઓટોની અંદર એક થોડીક ખરીદદારી આવતી જોવા મળી. ગયા અઠવાડિયે મોટી વેચવાલી હતી. ફિન નિફ્ટી, એફએમસીજી, કેપિટલ માર્કેટ શેર આ બધી જગ્યા પર તમને થોડી ઘણી પોઝિટિવિટી રહી છે. પરંતુ જ્યાં દબાણ રહ્યું ત્યાં જુઓ રિયલ્ટીમાં હજી પણ દબાણ હતું. ઓઇલ એન્ડ ગેસમાં આજે દબાણ રહ્યું. સરકારી કંપનીઓ, ફાર્મા કંપનીઓ આ બધી જગ્યાએ આપણને વેચવાલી જોવા મળી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ આજના દિવસે સારી એવી તેજી સાથે બંધ થયો. ઓલમોસ્ટ 4.5%ની નીચલા સ્તરેથી તેજી આવી. એમએનએમમાં 3.5%ની, ગ્રાસિમમાં 3.25% અને એચડીએફસી બેંકમાં લગભગ 3%ની તેજી આપણને નીચલા સ્તરેથી આવતી દેખાય. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ બીઈએલમાં, મેક્સ હેલ્થકેર, કોલ ઇન્ડિયા, ઓએનજીસી આ બધી જગ્યાએ તમને આજે દબાણ તરફી કારોબાર રહેતું જોવા મળ્યું છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે પેટીએમમાં સારી ખરીદદારી રહી. આ ઉપરાંત વિશાલ મેગામાર્ટ, બીએસસી, વારી એનર્જીસ આ બધી જગ્યાએ તમને આજે ખરીદદારી સાથેનો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં ઘડી દબાણ હતું ત્યાં જુઓ અદાણી ટોટલ ગેસ, કેપીઆઈટી ટેક, એચપીસીએલ, નાલ્કો જેવા કાઉન્ટર આજે દબાણની અંદર બંધ થતા દેખાયા છે. વેલ હવે આજના દિવસમાં ક્રુશિયલ જે 23,000નો સપોર્ટ હતો એ આપણને ડિફેન્ડ થતો દેખાયો છે. એટલે મહત્ત્વની વાત છે આવનારા દિવસોમાં કે હવે બજાર 23,000ની નીચે જઈને બંધ થાય છે કે નહીં એ જોવાનું ખાસ મહત્ત્વનું રહેશે. પરંતુ કોઈપણ વધારે સારી રિકવરી માટે અહીંયા 23,500ની ઉપર બંધ આપવું જરૂરી છે. એટલે ખાસ કરીને નિફ્ટી આ રેન્જમાં તો આવતાકાલના દિવસે રહેતો જોવા મળી શકે છે. જોવાનું રહેશે કે 23,000ની નીચે ક્યારે બંધ થાય છે કે પછી એને જાળવી રાખે છે.